ધારો કે તમારા જીવનની દરેક વસ્તુ પાછળ એક ગહન અર્થ છુપાયેલો છે. રોજ એવું કંઈક કરો જે તમારા હૃદયને ઊંડેથી સ્પર્શે, જે તમારા માટે અસલી મહત્વ ધરાવે અને નકામા તણાવ વિના જીવનની પૂરી મજા માણીને જીવી શકો. કેટલું અદ્ભુત અને આનંદમય લાગશે, નહીં? પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણામાંથી મોટા ભાગના લોકો નિરર્થક બાબતોમાં એટલા ફસાઈ જાય છે કે ખરેખર જરૂરી વસ્તુઓની ખબર જ નથી પડતી. દિવસો વીતતા જાય છે પરંતુ હાથમાં કંઈ જ મળતું નથી. જો તમને પણ લાગે છે કે જીવનમાં અસલી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું બની રહ્યું છે, તો ફોકસ ઓન વોટ મેટર્સ તમારા માટે જ તૈયાર કરવામાં આવ્યું છે. તે તમને નવી દિશા આપશે અને તમારા જીવનને પરિવર્તિત કરી દેશે. આ કોઈ ભારે થિયરીવાળી પુસ્તક નથી, પરંતુ એક પ્રેક્ટિકલ ગાઈડ છે જે તમને શીખવશે કે કેવી રીતે સાચી વસ્તુઓ પસંદ કરીને તેના પર કામ કરવું. આપણે વાત કરીશું કે કેવી રીતે નકામી વસ્તુઓને બાજુએ મૂકીને પોતાના સાચા ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરવું, કેવી રીતે પોતાના પર વિશ્વાસ વધારવો અને કેવી રીતે દરરોજ એવું કંઈક કરવું જે સાચે જ અર્થપૂર્ણ હોય. જો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાં દરેક દિવસની મહેનતનું કોઈ ઠોસ પરિણામ આવે, તો આ ઓડિયોબુક જરૂર સાંભળો, કારણ કે જીવન ટૂંકું છે અને તેને સાચી વસ્તુઓ પર લગાવવાનો સમય હમણાં જ છે. પણ એ પહેલા મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું. તો ચાલો શરૂ કરીએ. ચેપ્ટર 1. તમે ફોકસ કેમ નથી કરી શકતા? રોજ સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ ઉપાડી લો છો, છે ને? ક્યારેક વોટ્સએપ, ક્યારેક ઇન્સ્ટાગ્રામ, ક્યારેક યુટ્યુબ. વિચાર્યું હતું કે સવારે ઉઠીને કંઈક પ્રોડક્ટિવ કરીશું, પણ 30 મિનિટ સ્ક્રોલિંગમાં ઉડી જાય છે. પછી મનમાં અફસોસ આવે છે, યાર આજે પણ સમય વેડફાઈ ગયો. પણ બીજે દિવસે ફરી તેજ વાર્તા. આ ચક્ર ક્યારે સુધી ચાલશે? વાસ્તવમાં તમને ખબર પણ નથી હોતી કે તમારું દિમાગ ક્યાં ક્યાં દોડી રહ્યો છે. દરેક વસ્તુ ડિસ્ટ્રેક્ટ કરી દે છે. ક્યારેક નોટિફિકેશન, ક્યારેક મિત્રોની વાતો, ક્યારેક રેન્ડમ કંઈક, કોઈ જૂની યાદ. અને સૌથી મોટી મુશ્કેલી એ છે કે તમને લાગતું પણ નથી કે આ બધું તમારું ફોકસ બરબાદ કરી રહ્યું છે. વિચારો, જ્યારે તમે બાળક હતા ત્યારે કેવી રીતે વગર કોઈ તકલીફે એક જ વસ્તુ પર કલાકો સુધી લાગી રહેતા હતા. પણ હવે એક કામ પર ધ્યાન આપવા બેસો છો તો 5 મિનિટ પછી જ બોરિયત થવા લાગે છે. તેનું કારણ સાદું છે. તમારો દિમાગ મલ્ટીટાસ્કિંગનો આદી થઈ ગયો છે. દરેક સેકન્ડમાં નવી વસ્તુ જોઈએ છે. અને આ જ સમસ્યા છે. ફોકસ કરવા માટે તમારે તમારા મનને રીટ્રેન કરવું પડશે. સૌથી પહેલાં તો આ સમજો કે તમે કયા વસ્તુઓ પર વધુ ધ્યાન આપી રહ્યા છો. શું તમે સાચે જ તે વસ્તુઓ પર ફોકસ કરી રહ્યા છો જે તમારા માટે જરૂરી છે, કે માત્ર એ જ કરી રહ્યા છો જે સરળ છે? જ્યાં સુધી તમને આ વાસ્તવિકતા સમજાશે નહીં, ત્યાં સુધી તમે કંઈ બદલી નહીં શકો. હવે એક એક્સપેરિમેન્ટ કરીને જુઓ. આજે આખો દિવસ નોંધ કરો કે તમારો દિમાગ ક્યાં ક્યાં ભટકે છે. જ્યારે પણ ડિસ્ટ્રેક્શન આવે તેને લખી લો અને રાત્રે જુઓ કે કેટલો સમય સાચી જગ્યાએ વાપર્યો અને કેટલો વેડફાઈ ગયો. કદાચ તમને પોતાને જ આ અહેસાસ થઈ જશે કે ફોકસની સાચી સમસ્યા ક્યાં છે. ચેપ્ટર 2. દુનિયા તમારું ફોકસ ચોરી રહી છે. ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમે મોબાઈલ પર એક કામ કરવા આવો છો અને પછી અડધા કલાક પછી ખબર પડે છે કે કંઈક બીજું જ જોઈ રહ્યા છો? જેમ કે તમે માત્ર સમય જોવા આવ્યા હતા પણ ઇન્સ્ટાગ્રામ ખોલી લીધું, પછી એક મીમ દેખાયું, પછી રીલ્સ, પછી એક વિડીયો, પછી કમેન્ટ્સ, અને જ્યારે હોશ આવ્યું ત્યારે 40 મિનિટ ગાયબ થઈ ગયા. આ માત્ર તમારી સાથે નથી થઈ રહ્યું, આ આખી દુનિયા સાથે થઈ રહ્યું છે. આજકાલ દરેક કંપની, દરેક એપ, દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માત્ર એ જ ઈચ્છે છે કે તમારું વધુમાં વધુ ધ્યાન તેમની પાસે રહે. તમને લાગે છે કે તમે તમારો ફોન ચલાવી રહ્યા છો, પણ સત્ય એ છે કે ફોન તમને ચલાવી રહ્યો છે. નેટફ્લિક્સ પર આર યુ સ્ટીલ વોચિંગનો મેસેજ કેમ આવે છે? કારણ કે તેમને ખબર છે કે તમે બિંજ વોચિંગ કરી રહ્યા છો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુકનું એલ્ગોરિધમ એવું બનાવવામાં આવ્યું છે કે તમને હંમેશા કંઈક નવું, કંઈક એક્સાઇટિંગ બતાવવામાં આવે, જેથી તમે લાગેલા રહો. તમને લાગી શકે છે કે આ કોઈ મોટી વાત નથી, પણ વાસ્તવમાં આ જ સૌથી મોટી સમસ્યા છે. જો તમે દરરોજ 2-3 કલાક પણ નકામી વસ્તુઓમાં લગાવી રહ્યા છો, તો વિચારો વર્ષભરમાં કેટલો સમય વેડફાઈ જાય છે. અને આ જે સમય છે જેમાં તમે તમારું જીવન વધુ સારું બનાવી શકો હતા.
તો હવે પ્રશ્ન એ છે કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું. સૌથી પહેલા તમારે આ સ્વીકાર કરવું પડશે કે દુનિયા તમારું ફોકસ ચોરી રહી છે. જ્યાં સુધી આ વાસ્તવિકતા સમજાશે નહીં ત્યાં સુધી કંઈ બદલાશે નહીં. આગલી વખતે જ્યારે પણ સોશિયલ મીડિયા પર સમય વેડફો તો પોતાની જાતને પૂછો, શું હું સાચે જ આ કરવા માંગતો હતો કે માત્ર એલ્ગોરિધમે મને આમાં ફસાવી દીધો. જો તમને સાચે જ તમારા જીવનમાં બદલાવ જોઈએ તો તમારે તમારું ધ્યાન પાછું મેળવવું પડશે. અને આ કામ સરળ નથી પણ અશક્ય પણ નથી. ચેપ્ટર 3 ફોકસ જાળવી રાખવાનો સાચો રસ્તો. અત્યાર સુધી તમે સમજી ગયા હશો કે તમારું ફોકસ કેમ નબળું પડી રહ્યું છે અને કેવી રીતે દુનિયા તેને ચોરી રહી છે. પણ હવે સાચો પ્રશ્ન એ છે કે તેને પાછું કેવી રીતે મેળવવું. કારણ કે માત્ર સમસ્યા જાણવાથી કંઈ થશે નહીં, ઉકેલ પણ જોઈએ. સૌથી પહેલા તમારા દિવસની શરૂઆત ફોનથી ન કરો. હા, આ મુશ્કેલ છે, પણ જો તમે સવારે ઉઠતાની સાથે જ સ્ક્રીન જોવા લાગો તો તમારો દિમાગ આખો દિવસ વેરવિખેર રહેશે. કોશિશ કરો કે ઓછામાં ઓછા પહેલા 30 મિનિટ ફોન વગર વિતાવો. કંઈક પણ કરો, વોક પર જાઓ, પાણી પીઓ, પરિવાર સાથે વાત કરો, બસ સ્ક્રીનથી દૂર રહો. બીજો રસ્તો છે ડીપ વર્ક કરવો. એટલે કે જ્યારે પણ કોઈ જરૂરી કામ કરો તો પૂરા ધ્યાનથી કરો. વચ્ચે ફોન ન જુઓ, વારંવાર ટેબ્સ ન ખોલો અને પોતાને ડિસ્ટ્રેક્શન્સથી દૂર રાખો. શરૂઆતમાં આ મુશ્કેલ લાગશે પણ ધીમે ધીમે આદત બની જશે. ત્રીજો રસ્તો છે તમારા વાતાવરણને સુધારવો. જો તમારો રૂમ જ એવો હોય કે જ્યાં દરેક જગ્યાએ ડિસ્ટ્રેક્શન્સ હોય, ટીવી, ફોન, વિડિયો ગેમ્સ, તો ફોકસ કરવું મુશ્કેલ થશે. તમારી આસપાસની વસ્તુઓને એવી બનાવો કે જ્યાં ધ્યાન લગાવવું સરળ લાગે. અને સૌથી જરૂરી વાત, તમારી પ્રાયોરિટી સેટ કરો. દરરોજ પોતાની જાતને પૂછો કે તમારા માટે સૌથી જરૂરી શું છે અને પછી તે જ પર ફોકસ કરો. જેટલું વધુ તમને તમારી પ્રાયોરિટી સ્પષ્ટ હશે એટલું જ સરળ થશે ડિસ્ટ્રેક્શન્સથી બચવું. ફોકસ કોઈ સુપર પાવર નથી, એક સ્કિલ છે જેને પ્રેક્ટિસથી મજબૂત કરી શકાય છે. જો તમે સાચે જ તમારું જીવન વધુ સારું બનાવવા માંગો છો તો હમણાંથી જ ફોકસ પર કામ શરૂ કરો. કારણ કે જે વસ્તુઓ સાચે જ અર્થપૂર્ણ છે તેના પર ધ્યાન આપવું જ સાચી સફળતા છે. ચેપ્ટર 4 દિમાગને સાચી દિશામાં કેવી રીતે લગાવવું. તમને ક્યારે એવું લાગ્યું છે કે તમે ઘણું બધું કરવા માંગો છો પણ કરી શકતા નથી. જેમ કે મન થાય છે કે સવારે જલ્દી ઉઠીને વર્કઆઉટ કરું, પણ જ્યારે અલાર્મ વાગે તો તેને બંધ કરીને ફરી સૂઈ જાઓ છો. પડતા અથવા કામ પર ફોકસ કરવા માંગો છો પણ 5 મિનિટમાં જ કંઈક બીજું કરવાનું મન થવા લાગે છે. આવું કેમ થાય છે? કારણ કે તમારું દિમાગ એકદમ વેરવિખેર છે. તેને ખબર જ નથી કે સાચે જ શું કરવું છે. સાચી મુશ્કેલી એ નથી કે તમે આળસુ છો, મુશ્કેલી એ છે કે તમારા દિમાગમાં ક્લેરિટી નથી. જ્યાં સુધી તમને સ્પષ્ટ રીતે ખબર નહીં હોય કે તમારે શું કરવું છે અને કેમ કરવું છે, ત્યાં સુધી તમે ડિસ્ટ્રેક્શન્સમાં ફસાયેલા રહેશો. વિચારો, જ્યારે તમે કોઈ પ્રવાસ પર નીકળો છો તો સૌથી પહેલા ડેસ્ટિનેશન નક્કી કરો છો, ત્યારે જ રસ્તો કાઢી શકો છો. પણ જો તમને એ જ ખબર નહીં હોય કે ક્યાં જવું છે તો રસ્તા પર ભટકવું નિશ્ચિત છે. દિમાગને સાચી દિશામાં લગાવવા માટે સૌથી પહેલા પોતાની જાતને આ પ્રશ્ન પૂછો, તમને શું જોઈએ છે? અને આ કોઈ ફિલોસોફિકલ પ્રશ્ન નથી, પણ સીધો સાધો પ્રશ્ન છે. શું તમને સાચે જ ફિટનેસ જોઈએ છે કે માત્ર ઇન્સ્ટાગ્રામ પર ફિટ લોકો જોઈને મોટિવેટ થાઓ છો? તમને સાચે જ કોઈ સારી નોકરી જોઈએ છે કે પરિવાર અને સમાજના કહેવાથી કોશિશ કરી રહ્યા છો? જ્યાં સુધી તમને તમારા ધ્યેયો પર સ્પષ્ટતા નહીં મળે ત્યાં સુધી તમારો દિમાગ વારંવાર ભટકશે. હવે પ્રશ્ન એ છે કે ક્લેરિટી ક્યાંથી લાવવી? તેનો સૌથી સરળ રસ્તો છે કે તમારા દિમાગને ધીમો કરો. આખો દિવસ તમારો દિમાગ એટલી બધી વસ્તુઓમાં ઉલઝી રહે છે કે તેને વિચારવાની તક જ નથી મળતી. ક્યારેક નોટિફિકેશન્સ, ક્યારેક સોશિયલ મીડિયા, ક્યારેક મિત્રોની વાતો. દરેક સેકન્ડમાં કંઈક ને કંઈક ચાલ્યા કરે છે. જો તમે સાચે જ તમારા જીવનમાં કંઈક હાંસિલ કરવા માંગો છો તો તમારા દિમાગને થોભવાની તક આપો. થોડીવાર એકલા બેસો, ફોન વગર, કોઈ ડિસ્ટ્રેક્શન્સ વગર, અને વિચારો કે તમને સાચે જ શું જોઈએ છે. એકવાર જ્યારે તમને ક્લેરિટી મળી જશે તો તમારો દિમાગ પોતે જ સાચી દિશામાં કામ કરવા લાગશે. પછી તમને જબરદસ્તી મોટિવેશન શોધવું નહીં પડે, કારણ કે તમારા અંદરથી જ એનર્જી આવવા લાગશે. અને જ્યારે એવું થશે ત્યારે તમારું ફોકસ પહેલા કરતાં ક્યાંય વધુ મજબૂત થઈ જશે. ચેપ્ટર 5 નાના નાના નિર્ણયો, મોટી સફળતા. તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો આટલી ઝડપથી સફળતા કેવી રીતે મેળવી લે છે જ્યારે બાકીના લોકો વર્ષો સુધી સંઘર્ષ કરતા રહે છે? તેનો જવાબ કોઈ મોટી રણનીતિમાં નથી, પણ નાના નાના નિર્ણયોમાં છુપાયેલો છે. ફરક માત્ર એટલો છે કે સફળ લોકો દરરોજ નાના નાના સાચા નિર્ણયો લે છે, જ્યારે બાકીના લોકો નાના નાના ખોટા નિર્ણયો. માની લો કે તમારે એક નવી સ્કિલ શીખવી છે. તમારી પાસે 2 રસ્તા છે. અથવા તો તમે દરરોજ થોડું થોડું શીખતા રહો અથવા પ્રોક્રાસ્ટિનેટ કરતા રહો અને વિચારો કે કોઈ દિવસ એક સાથે ઘણું બધું કરી લઈશ. પહેલા રસ્તે ચાલશો તો 1 વર્ષમાં માસ્ટર બની જશો.
બીજા રસ્તે ચાલશો તો વર્ષ પછી પણ ત્યાં જ ઊભા રહેશો જ્યાં આજે છો. આ જ ફરક છે નાના નાના નિર્ણયોનો. સાચી મુશ્કેલી એ છે કે જ્યારે પણ આપણે કોઈ નિર્ણય લઈએ છીએ તો તેની અસર તરત દેખાતી નથી. માની લો આજે તમે જીમ જવાનું પ્લાન બનાવ્યું હતું પણ આળસ આવી ગઈ અને તમે વિચાર્યું કે કંઈ વાંધો નહીં, કાલથી પાક્કું જઈશ. એક દિવસ છોડવું કોઈ મોટી વાત નથી લાગતી, પણ જ્યારે આ જ વિચાર રોજ આવવા લાગે તો મહિનાઓ વીતી જાય છે અને તમે ત્યાંના ત્યાં રહી જાઓ છો. નાના નાના સાચા નિર્ણયો લેવા શીખો. જ્યારે પણ કોઈ કામ કરો તો પોતાની જાતને પૂછો, શું આ નિર્ણય મને મારા ધ્યેયની નજીક લઈ જશે કે દૂર કરશે? જો તમે દરરોજ માત્ર 1% વધુ સારા બનવા પર ફોકસ કરશો તો વર્ષભરમાં તમે 37 ગણા વધુ સારા બની જશો. પણ જો દરરોજ 1% પાછા હટતા ગયા તો ધીમે ધીમે સંપૂર્ણપણે પાછળ પડી જશો. તેથી મોટા મોટા બદલાવ કરવાનું ન વિચારો, માત્ર નાના નાના સાચા નિર્ણયો લેતા જાઓ. આ જ સાચો સફળતાનો ફોર્મ્યુલા છે. ચેપ્ટર 6. જ્યારે મોટિવેશન સાથ છોડી દે ત્યારે શું કરવું? તમે કેટલી વાર એવું વિચાર્યું છે કે બસ કાલથી પાક્કું મહેનત શરૂ કરીશ અને પછી બીજી સવારે તે જ જૂની વાર્તા દોહરાઈ જાય છે? આ જ મોટિવેશન પર આધાર રાખવાની સમસ્યા છે. જ્યારે જોશ હોય ત્યારે બધું સરળ લાગે છે, પણ જેવું મોટિવેશન ઓછું થવા લાગે તેવું બધું મુશ્કેલ લાગવા લાગે છે. વાસ્તવમાં મોટિવેશન કોઈ પણ કામ શરૂ કરવા માટે જરૂરી હોય છે, પણ માત્ર મોટિવેશનના ભરોસે કંઈ પૂરું કરી શકાતું નથી. વિચારો, જો એક ક્રિકેટર માત્ર ત્યારે જ પ્રેક્ટિસ કરે જ્યારે તેને મોટિવેશન હોય તો શું તે ક્યારેય સારું રમી શકે? જો એક બિઝનેસમેન માત્ર ત્યારે જ કામ કરે જ્યારે તેનું મન કરે તો શું તે સફળ થઈ શકે? સફળ લોકો મોટિવેશનથી નહીં, ડિસિપ્લિનથી ચાલે છે. હવે પ્રશ્ન એ છે કે જ્યારે મોટિવેશન ખતમ થઈ જાય ત્યારે શું કરવું? સૌથી પહેલાં આ સમજો કે મોટિવેશન ક્યારેય સ્થાયી નથી હોતું. તે લહેરોની જેમ આવે છે અને જાય છે. પણ જો તમે કોઈ કામને તમારી દૈનિક આદતો બનાવી લો તો મોટિવેશનની જરૂર જ નહીં પડે. જેમ તમે દરરોજ વગર વિચારે બ્રશ કરો છો, તેમ જો તમારી મહેનત પણ એક આદત બની જાય તો પછી મોટિવેશનનું કોઈ અર્થ જ નથી રહેતું. બીજી વાત, પોતાને અકાઉન્ટેબિલિટી આપો. જો તમે એકલા કંઈક કરવાની કોશિશ કરી રહ્યા છો તો સંભવ છે કે તમે જલ્દી હાર માની લો, પણ જો તમે કોઈને કહી દો કે તમે શું કરી રહ્યા છો તો તમારામાં જવાબદારીની ભાવના આવી જશે. એ જ કારણે જીમ પાર્ટનર્સ અથવા સ્ટડી ગ્રુપ્સ એટલા અસરકારક હોય છે, કારણ કે જ્યારે કોઈ બીજું તમને જોઈ રહ્યું હોય ત્યારે તમે વધુ મહેનત કરવા લાગો છો. અને સૌથી જરૂરી વાત, નાના નાના ધ્યેયો સેટ કરો. જો તમારો ધ્યેય ખૂબ મોટો હશે તો મોટિવેશન જલ્દી ખતમ થઈ જશે, પણ જો તમે તેને નાના નાના ભાગોમાં વહેંચી દો તો દરેક નાની જીત તમને આગળ વધવાની તાકાત આપશે. તેથી મોટિવેશનના ભરોસે ન રહો. જ્યારે મોટિવેશન સાથ છોડી દે ત્યારે ડિસિપ્લિન અપનાવો. આ જ સાચું રહસ્ય છે કોઈ પણ વસ્તુમાં સફળ થવાનું. ચેપ્ટર 7. પોતાના દિમાગને કેવી રીતે શાંત રાખવો? ક્યારેક એવું લાગે છે કે દિમાગમાં ઘણો બધો અવાજ ચાલી રહ્યો છે. દરેક તરફથી એટલી બધી વસ્તુઓ દિમાગમાં ફરી રહી હોય છે કે એક જ વસ્તુ પર ધ્યાન આપવું મુશ્કેલ થઈ જાય છે. ક્યારેક કામનું ટેન્શન, ક્યારેક સંબંધોની ઉલઝન, ક્યારેક પૈસાની ચિંતા અને ક્યારેક વગર કારણે બેચેની. આખો દિવસ દોડધામમાં લાગેલા રહો છો, પણ રાત્રે સૂવા જાઓ છો તો દિમાગ શાંત જ નથી થતો. વિચારતા વિચારતા ક્યારે સવાર થઈ જાય છે ખબર જ નથી પડતી. વાસ્તવમાં આપણો દિમાગ સતત ચાલતી મશીન જેવો બની ગયો છે, જેને બંધ કરવાની રીત જ નથી આવડતી. તેનું સૌથી મોટું કારણ એ છે કે આપણે ક્યારેય પોતાની સાથે એકલા બેસીને વિચારતા નથી કે સાચે જ આપણને શું જોઈએ છે. આપણે માત્ર દોડતા જ જઈએ છીએ વગર એ વિચારે કે આ દોડ ક્યાં માટે છે. જ્યાં સુધી દિમાગમાં ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી આ અવાજ ખતમ નહીં થાય. શાંતિ મેળવવા માટે સૌથી પહેલાં પોતાને સમય આપવું શીખો. દરરોજ ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ ફોન વગર, કોઈ ડિસ્ટ્રેક્શન વગર એકલા બેસો. પહેલા કેટલાક દિવસ અજીબ લાગશે, બેચેની થશે, પણ ધીમે ધીમે તમને આની આદત પડી જશે. તમારો દિમાગ જેટલો શાંત રાખશો એટલો જ વધુ સારી રીતે વિચારી શકશો. જ્યારે દિમાગ શાંત રહેશે ત્યારે જ તમે સાચી વસ્તુઓ પર ફોકસ કરી શકશો. દરેક વસ્તુની પાછળ દોડવાની જરૂર નથી. કેટલીક વસ્તુઓ પોતે જ સાચા સમયે ઠીક થઈ જાય છે. જો દરેક વસ્તુને જબરદસ્તી કંટ્રોલ કરવાની કોશિશ કરશો તો દિમાગ વધુ થાકી જશે. તેથી પોતાને થોડો બ્રેક આપો. પોતાની અંદરની અવાજ સાંભળો અને શાંતિથી વિચારો કે શું સાચે જ જરૂરી છે અને શું નથી. જ્યારે તમારો દિમાગ શાંત રહેશે ત્યારે જ તમે સાચા નિર્ણયો લઈ શકશો અને સાચી વસ્તુઓ પર ફોકસ કરી શકશો. ચેપ્ટર 8. સાચા લોકો સાથે રહેવું કેમ જરૂરી છે? તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે જ્યારે તમે કોઈ પોઝિટિવ વ્યક્તિ સાથે સમય વિતાવો છો તો તમને પણ એનર્જી મળે છે, પણ જ્યારે તમે કોઈ નેગેટિવ વ્યક્તિ સાથે હોવ છો તો બધું ભારે લાગવા લાગે છે? તેનું કારણ ખૂબ સાદું છે. આપણે જે લોકો સાથે રહીએ છીએ તેમની અસર આપણા દિમાગ અને આપણા જીવન પર ઘણી મોટી પડે છે.
જો તમારી આસપાસ એવા લોકો હોય જે હંમેશા ફરિયાદ કરતા રહે, જેમનું ધ્યાન માત્ર મુશ્કેલીઓ પર હોય, તો ધીમે ધીમે તમારો દિમાગ પણ તે જ રીતે વિચારવા લાગશે. તમે પોતે કેટલું પણ પોઝિટિવ રહેવાની કોશિશ કરો, પણ જો દરરોજ તમારી આસપાસનો માહોલ નેગેટિવ હશે, તો તમારી એનર્જી ધીમે ધીમે ખતમ થવા લાગશે. તેની વિરુદ્ધ જો તમે એવા લોકો સાથે હો જે પોતે પણ આગળ વધવાની કોશિશ કરી રહ્યા હોય, જે તમને મોટિવેટ કરે છે, જે દરેક મુશ્કેલીનો ઉકેલ કાઢવાનું વિચારે છે, તો તમારો દિમાગ પણ તે જ દિશામાં કામ કરવા લાગશે. તેથી સાચા લોકોનો સાથ હોવો ઘણો જરૂરી છે. હવે પ્રશ્ન એ છે કે સાચા લોકો ક્યાં મળશે? તેનો જવાબ એ છે કે જ્યારે તમે પોતે સાચી દિશામાં આગળ વધો, ત્યારે એવા લોકો પોતે જ મળવા લાગશે. જે વસ્તુ પર તમે ધ્યાન આપશો તે જ તમારા જીવનમાં આવશે. જો તમે સારી વસ્તુઓ પર ફોકસ કરશો, તો સારા લોકો પોતે જ તમારા જીવનમાં આવી જશે. તેથી જો તમને સાચે જ તમારું જીવન વધુ સારું બનાવવું છે, તો સૌથી પહેલાં તમારી આસપાસના લોકોને જુઓ. જો તેઓ તમને આગળ વધવામાં મદદ નથી કરી રહ્યા, તો કદાચ તેઓ તમને પાછળ ખેંચી રહ્યા હોય. સાચો માહોલ અને સાચા લોકો સાથે રહેવું તમારા ફોકસને વધુ મજબૂત બનાવી શકે છે. ચેપ્ટર 9. ખરાબ આદતોથી છુટકારો કેવી રીતે મેળવવો? ક્યારેક આપણે જાણીએ છીએ કે કોઈ વસ્તુ આપણા માટે સારી નથી, તો પણ તેને છોડી શકતા નથી. જેમ કે મોડી રાત સુધી જાગવું, સોશિયલ મીડિયા પર કલાકો વેડફવું, હેલ્ધી ખોરાક છોડીને જંક ફૂડ ખાવું, અથવા બિનજરૂરી વસ્તુની ચિંતા કરતા રહેવું. આપણને ખબર હોય છે કે આ બધું આપણા જીવનને નુકસાન પહોંચાડી રહ્યું છે, પણ તો પણ આપણે તેને વારંવાર દોહરાવીએ છીએ. વાસ્તવમાં ખરાબ આદતોની સૌથી મોટી તાકાત એ હોય છે કે તે ધીમે ધીમે આપણા જીવનનો ભાગ બની જાય છે. શરૂઆતમાં લાગે છે કે બસ એક જ વાર તો કરી રહ્યો છું, પણ ધીમે ધીમે આ આદત બની જાય છે, અને એકવાર આદત બની જાય પછી તેને છોડવું ઘણો મુશ્કેલ થઈ જાય છે. ખરાબ આદતોથી છુટકારો મેળવવાનો સૌથી પહેલો રસ્તો છે તેમને ઓળખવું. જ્યાં સુધી તમને એ અહેસાસ નહીં થાય કે કઈ વસ્તુ તમારા જીવનને ખરાબ કરી રહી છે, ત્યાં સુધી તમે તેને બદલી નહીં શકો. તેથી દરરોજ ધ્યાન આપો કે તમારી કઈ આદતો તમને પાછળ ખેંચી રહી છે. બીજી વાત એ છે કે જ્યારે પણ કોઈ ખરાબ આદત છોડવાની કોશિશ કરો, તો તેની જગ્યાએ કોઈ સારી આદત મૂકો. જો તમે માત્ર છોડવાનું વિચારશો, તો ખાલીપો અનુભવાશે અને કેટલાક દિવસ પછી ફરી તે જ કરવા લાગશો. પણ જો તેની જગ્યાએ કોઈ સારી વસ્તુ લાવશો, તો ધીમે ધીમે ખરાબ આદત પોતે જ ખતમ થઈ જશે. અને સૌથી જરૂરી વાત, ધૈર્ય રાખો. કોઈ પણ આદત એક દિવસમાં નથી બદલાતી. જો વર્ષોથી કોઈ ખરાબ આદત બનેલી હોય, તો તેને બદલવામાં પણ થોડો સમય લાગશે. પણ જો તમે ધીમે ધીમે સાચી દિશામાં ચાલતા રહેશો, તો એક દિવસ જરૂર તેના પર જીત મેળવી લેશો. ખરાબ આદતો છોડવી મુશ્કેલ હોય છે, પણ અશક્ય નથી. બસ તમારે નક્કી કરવાનું છે કે શું તમે સાચે જ તમારું જીવન વધુ સારું બનાવવા માંગો છો, કે એમ જ ચાલતું રહેવા દેવું છે. જો તમને સાચે જ ફોકસ વધારવું છે, તો ખરાબ આદતોને અલવિદા કહેવું જ પડશે. ચેપ્ટર 10. સમયનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો? દરેક વ્યક્તિ પાસે દિવસમાં માત્ર 24 કલાક જ હોય છે, પણ કેટલાક લોકો તે જ સમયમાં મોટી વસ્તુઓ કરી દે છે, અને કેટલાકને લાગે છે કે સમય ક્યારેય પૂરો નથી પડતો. આવું કેમ થાય છે? તેનું સૌથી મોટું કારણ એ છે કે આપણામાંથી મોટા ભાગના લોકો એ વિચારતા જ નથી કે આપણો સમય ક્યાં જઈ રહ્યો છે. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધીનું રૂટીન જોઈએ તો મોટા ભાગનો સમય તે વસ્તુઓમાં નીકળી જાય છે જેનો કોઈ અર્થ જ નથી હોતો. સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવું, નકામી વાતો વિચારવી, બિનજરૂરી વસ્તુની ચિંતા કરતા રહેવું, આ બધું ધીમે ધીમે આપણો સમય ખતમ કરી દે છે, અને આપણને ખબર પણ નથી પડતી. સમયનો સાચો ઉપયોગ કરવાનો અર્થ એ નથી કે દર વખતે કામ જ કરતા રહો. તેનો અર્થ એ છે કે જે પણ કરો તેને પૂરા ફોકસ સાથે કરો. જો કામ કરી રહ્યા હો તો તેમાં પૂરી રીતે ડૂબી જાઓ, અને જો આરામ કરી રહ્યા હો તો તેનો પણ પૂરો આનંદ લો. મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે આપણે કોઈ પણ વસ્તુમાં પૂરી રીતે હાજર નથી હોતા. કામ કરતી વખતે મન સોશિયલ મીડિયા પર હોય છે, અને જ્યારે રિલેક્સ કરવા બેસીએ છીએ ત્યારે દિમાગ કામની ચિંતામાં ઉલઝી રહે છે. તેના કારણે ના તો સાચે કામ થાય છે અને ના તો સાચો આરામ. સમયને સાચી રીતે વાપરવા માટે એ સમજવું જરૂરી છે કે કઈ વસ્તુઓ આપણા જીવનમાં સાચે જ અર્થ ધરાવે છે અને કઈ વસ્તુઓ માત્ર આપણો સમય વેડફી રહી છે. જ્યારે પણ દિવસ ખતમ થાય ત્યારે એકવાર વિચારો કે આજે આખા દિવસમાં કયું એવું કામ કર્યું જે સાચે જ જરૂરી હતું, અને કયું એવું હતું જે માત્ર સમય વેડફવા માટે કર્યું. જ્યારે તમે આ વાત સમજવા લાગશો, ત્યારે તમે પોતે જ નકામી વસ્તુઓથી બચવા લાગશો અને તમારા સમયનો સાચો ઉપયોગ કરવા લાગશો. ચેપ્ટર 11. મુશ્કેલ સમયમાં કેવી રીતે મજબૂત રહેવું? જીવનમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક એવો સમય જોવા મળે જ છે જ્યારે બધું ઉલઝી ગયેલું લાગે છે.
એવું લાગે છે કે કંઈ સાચું થઈ રહ્યું નથી અને ધીમે ધીમે હિંમત તૂટવા લાગે છે. એવા સમયમાં સૌથી વધુ જરૂરી હોય છે પોતાને સંભાળવું. કારણ કે જ્યારે આપણે પોતાને સંભાળી નથી શકતા ત્યારે બાકીની વસ્તુઓ પણ હાથમાંથી નીકળી જવા લાગે છે. મુશ્કેલ સમયમાં સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ હંમેશા નહીં રહે. કોઈ પણ મુશ્કેલી હંમેશા માટે નથી હોતી. જ્યારે પણ કોઈ તકલીફ આવે છે તો તે આપણને કંઈક શીખવવા માટે આવે છે. પણ મોટે ભાગે આપણે મુશ્કેલીમાં એટલા ઉલઝી જઈએ છીએ કે એ વિચારતા જ નથી કે આ આપણને શું શીખવી રહી છે. જો આપણે દરેક મુશ્કેલીને એક શીખ તરીકે જોવા લાગીએ તો તેમાંથી બહાર નીકળવું સરળ થઈ જાય છે. જ્યારે પરિસ્થિતિ મુશ્કેલ હોય ત્યારે આપણે મોટે ભાગે એ વિચારવા લાગીએ છીએ કે આપણી મુશ્કેલી સૌથી મોટી છે. પણ જો આપણે થોડું પાછા હટીને જોઈએ તો સમજમાં આવે છે કે દુનિયામાં દરેક વ્યક્તિ કોઈને કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. તેનાથી એ અહેસાસ થાય છે કે આપણે એકલા નથી અને જો બાકીના લોકો પોતાની મુશ્કેલીઓ સામે લડીને આગળ વધી શકે છે તો આપણે પણ કરી શકીએ છીએ. સૌથી જરૂરી વાત એ છે કે મુશ્કેલ સમયમાં પણ પોતાને પોઝિટિવ રાખવું શીખો. જો તમે મનમાં જ માની લીધું કે તમે કંઈ કરી નહીં શકો તો સાચે જ કંઈ કરી નહીં શકો. પણ જો તમે દરેક હાલતમાં પોતાને મજબૂત રાખવાનો નિર્ણય કરી લો તો ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગશે. મુશ્કેલીઓ હંમેશા રહેશે પણ તમે જેટલા મજબૂત બનશો એટલા જ જલ્દી તેમાંથી બહાર નીકળી શકશો. ચેપ્ટર 12 સાચી વસ્તુઓને પ્રાથમિકતા આપવી કેવી રીતે શીખવી. આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓ હોય છે પણ દરેક વસ્તુ એટલી જરૂરી નથી હોતી. મુશ્કેલી એ થાય છે કે આપણે ક્યારેક તે વસ્તુઓ પર વધુ ધ્યાન આપવા લાગીએ છીએ જે આપણા જીવનમાં કોઈ ખાસ અર્થ નથી ધરાવતી અને જે સાચે જ જરૂરી હોય છે તેને અવગણી દઈએ છીએ. જ્યાં સુધી આપણે એ નહીં સમજીએ કે આપણા જીવનમાં સૌથી વધુ જરૂરી શું છે ત્યાં સુધી આપણે નકામી વસ્તુઓમાં ઉલઝાયેલા રહીશું અને સાચી વસ્તુઓ પર ફોકસ નહીં કરી શકીએ. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે દરેક વ્યક્તિની પ્રાથમિકતાઓ અલગ હોય છે. જે વસ્તુ કોઈ બીજા માટે જરૂરી છે તે તમારા માટે એટલી જરૂરી ન હોઈ શકે. તેથી માત્ર એટલા માટે કોઈ વસ્તુને જરૂરી ન માનો કારણ કે બાકીના લોકો તેને જરૂરી માને છે. પોતાની જાતને આ પ્રશ્ન પૂછો કે તમારા જીવનમાં સૌથી વધુ અર્થ શું ધરાવે છે. તમારું કરિયર, તમારા સંબંધો, તમારી હેલ્થ, તમારો પોતાનો વિકાસ. જ્યાં સુધી આ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી તમે સાચી વસ્તુઓને પ્રાથમિકતા નહીં આપી શકો. મોટે ભાગે આપણે નાની નાની વસ્તુઓમાં એટલા ફસાઈ જઈએ છીએ કે મોટી વસ્તુઓ માટે સમય જ નથી બચતો. જેમ કે કેટલાક લોકો દરેક નાની વાત પર ગુસ્સો કરી દે છે, દરેક નાની સમસ્યા માટે ટેન્શનમાં આવી જાય છે અને આખો દિવસ તે જ વસ્તુઓ વિશે વિચારતા રહે છે. પણ જો થોડું વિચારીએ તો સમજમાં આવે છે કે આમાંથી મોટાભાગની વસ્તુઓ એટલી મોટી નથી હોતી કે તેના પર આટલો સમય વેડફવો જોઈએ. જો આપણે નાની નાની વસ્તુઓને અવગણવું શીખીએ અને માત્ર તે વસ્તુઓ પર ધ્યાન આપીએ જે સાચે જ જરૂરી છે તો આપણું જીવન ઘણું સરળ થઈ શકે છે. સૌથી જરૂરી વાત એ છે કે સાચી વસ્તુઓને પ્રાથમિકતા આપવા માટે ક્યારેક ના કહેવું પણ શીખવું પડે છે. દરેક વસ્તુને હા કહેતા રહેશો તો તમે દરેક તરફ ઉલઝાઈ જશો અને કોઈ પણ વસ્તુ પર પૂરું ફોકસ નહીં કરી શકો. તેથી જો કોઈ વસ્તુ તમારા સાચા ધ્યેય સાથે મેળ નથી ખાતું તો તેને છોડવું શીખો. જ્યારે તમે સાચી વસ્તુઓને પ્રાથમિકતા આપવી શીખી જશો ત્યારે તમારું જીવન વધુ સાદું અને વધુ ફોકસ્ડ થઈ જશે. ચેપ્ટર 13 પોતાના પર વિશ્વાસ કેવી રીતે વધારવો. કેટલીક વાર આપણને પોતાના પર વિશ્વાસ જ નથી હોતો. એવું લાગે છે કે આપણે કેટલી પણ કોશિશ કરીએ તો પણ કંઈક મોટું હાંસિલ નહીં કરી શકીએ. આ વિચાર ધીમે ધીમે આપણી હિંમતને તોડી નાખે છે અને આપણને પોતાની ક્ષમતા પર જ શંકા થવા લાગે છે. પણ સત્ય એ છે કે કોઈ પણ વ્યક્તિને શરૂઆતથી જ પોતાના પર પૂરો વિશ્વાસ નથી હોતો. એ એક આદત છે જે ધીમે ધીમે બને છે. પોતાના પર વિશ્વાસ ત્યારે આવે છે જ્યારે આપણે નાના નાના કામો પૂરા કરીએ છીએ અને અનુભવીએ છીએ કે આપણે પણ કરી શકીએ છીએ. પણ જ્યારે આપણે દરેક વસ્તુમાં માત્ર પરફેક્શન શોધીએ છીએ અને વિચારીએ છીએ કે જ્યાં સુધી બધું સાચું નહીં થાય ત્યાં સુધી કંઈક શરૂ જ નહીં કરીએ તો આપણે ક્યારેય આગળ વધી નહીં શકીએ. દરેક મોટો વ્યક્તિ નાની ભૂલોથી શીખીને જ આગળ વધ્યો છે. જો તમે દરેક ભૂલ પછી પોતાને જ કોસતા રહેશો તો ક્યારેય પોતાના પર વિશ્વાસ નહીં કરી શકો. પણ જો તમે તમારી ભૂલોને શીખવાની તક તરીકે જોશો તો ધીમે ધીમે તમારો આત્મવિશ્વાસ વધવા લાગશે. કેટલીક વાર લોકો એ વિચારીને ડરે છે કે જો તેમણે કંઈક નવું કરવાની કોશિશ કરી અને નિષ્ફળ ગયા તો બાકીના લોકો શું વિચારશે. પણ સત્ય એ છે કે દુનિયાને વધુ ફરક નથી પડતો. દરેક વ્યક્તિ પોતાના વિશે જ વિચારવામાં એટલી વ્યસ્ત છે કે તેમને તમારી નિષ્ફળતાથી કોઈ ખાસ વાંધો નથી હોતો.
જ્યારે એ સમજમાં આવવા લાગે છે કે આપણે માત્ર પોતાના પ્રવાસ પર ધ્યાન આપવું જોઈએ અને બીજાના વિચારોથી વધુ ફરક નથી પડવો જોઈએ, ત્યારે પોતાના પર વિશ્વાસ રાખવું સરળ થઈ જાય છે. પોતાના પર વિશ્વાસ એક દિવસમાં નથી આવતો. એ ત્યારે બને છે જ્યારે તમે વારંવાર કોશિશ કરો છો, પડો છો અને ફરી ઉઠીને આગળ વધો છો. જો દર વાર હાર માની લેશો તો આ વિશ્વાસ ક્યારેય નહીં બને. પણ જો દરેક હારમાંથી શીખીને આગળ વધશો તો એક દિવસ તમે પોતાને એવી જગ્યાએ શોધી લેશો જ્યાં તમને કોઈ બહારી વેલિડેશનની જરૂર નહીં પડે. ચેપ્ટર 14 સાચા ધ્યેય કેવી રીતે નક્કી કરવા. ઘણીવાર એવું થાય છે કે આપણને પોતાને પણ ખબર નથી હોતી કે જીવનમાં શું કરવું છે. માત્ર બાકીના લોકોને જોઈને કોઈ પણ વસ્તુને પોતાનો ધ્યેય બનાવી લઈએ છીએ અને પછી કેટલાક સમય પછી પોતાને તેમાં જ ઉલઝેલા શોધીએ છીએ. આવું એટલા માટે થાય છે કારણ કે આપણે ક્યારેય પોતાની જાતને આ પ્રશ્ન જ નથી પૂછ્યો કે સાચે જ આપણને શું જોઈએ. જો સાચો ધ્યેય નક્કી નહીં કરો તો રસ્તો કેટલો પણ સારો હોય, તમને ક્યાંય પહોંચવાનો અહેસાસ નહીં થાય. સાચો ધ્યેય એ જ હોય છે જે તમારા હૃદય સાથે જોડાયેલો હોય, નહીં કે માત્ર એટલા માટે પસંદ કર્યો હોય કારણ કે બાકીના લોકો પણ તે જ કરી રહ્યા છે. કેટલીકવાર આપણે બીજાના સપનાઓને પોતાના સમજી લઈએ છીએ અને જ્યારે તેને હાંસિલ નથી કરી શકતા ત્યારે પોતાને જ કોસીએ છીએ. પણ જો શરૂઆતમાં જ એ વિચારી લઈએ કે શું તમે સાચે જ તે વસ્તુ ઈચ્છો છો તો આગળ જતા તકલીફ નહીં પડે. કેટલીકવાર લોકો મોટા મોટા સપના જુએ છે પણ એ નથી વિચારતા કે તેને મેળવવા માટે શું શું કરવું પડશે. માત્ર મોટું સપનું જોવાથી કંઈ થોડું નહીં, તેના માટે મહેનત કરવી પડશે. પોતાને સતત તે દિશામાં આગળ વધારવું પડશે. જો તમારો ધ્યેય સાચે જ તમારા હૃદયની નજીક હશે તો મહેનત કરવામાં પણ મજા આવશે. પણ જો તે માત્ર બીજાને જોઈને નક્કી કરેલો હશે તો થોડી મુશ્કેલી આવતા જ મન થશે કે છોડી દઈએ. ચેપ્ટર 15 જીવનને સંતુલિત કેવી રીતે રાખવું. આજકાલ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે પોતાના માટે સમય જ કાઢી શકતી નથી. દરેક કાં તો પોતાના કામમાં ડૂબેલો હોય છે, કાં તો કોઈને કોઈ ટેન્શનમાં ફસાયેલો હોય છે. પણ સાચી ખુશી ત્યારે જ મળે છે જ્યારે દરેક વસ્તુનું સંતુલન જળવાઈ રહે. જો માત્ર કામ કરતા રહેશો અને પોતાને આનંદ લેવાનો સમય જ નહીં આપો તો એક સમય પછી બધું બોજ લાગવા લાગશે. અને જો માત્ર મજા કરતા રહેશો અને આગળ વધવાની કોઈ કોશિશ નહીં કરો તો જીવનમાં ઠહેરાવ આવી જશે. સંતુલન જાળવવું સરળ નથી હોતું, પણ જો સાચી રીતે કરવામાં આવે તો જીવન ઘણું સુંદર લાગવા લાગે છે. તેનો અર્થ એ નથી કે દરેક વસ્તુ બરાબર હોવી જોઈએ. કેટલાક દિવસ એવા હશે જ્યારે કામ વધુ હશે, કેટલાક દિવસ એવા હશે જ્યારે પોતાના માટે વધુ સમય મળશે. બસ એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ એક વસ્તુમાં એટલું ડૂબી ન જાઓ કે બાકીનું બધું પાછળ છૂટી જાય. સંબંધોમાં સંતુલન રાખવું પણ ઘણું જરૂરી છે. કેટલાક લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે પોતાના પરિવાર અને મિત્રોને સમય જ નથી આપતા અને પછી જ્યારે તેમને જરૂર પડે ત્યારે તેમની સાથે કોઈ હોતું નથી. તો કેટલાક લોકો પોતાના સંબંધોને એટલી વધુ પ્રાથમિકતા આપવા લાગે છે કે પોતાની વૃદ્ધિ પર ધ્યાન જ નથી આપતા. બંને વસ્તુઓ ખોટી છે. એક સ્વસ્થ સંતુલન હોવું જરૂરી છે, જ્યાં કામ પણ હોય, સંબંધો પણ હોય અને પોતાના માટે પણ સમય હોય. સૌથી જરૂરી વાત એ છે કે જીવનમાં જે પણ કરો તેને પૂરા હૃદયથી કરો. જો કામ કરી રહ્યા હો તો તેમાં પૂરી રીતે ડૂબી જાઓ અને જો રિલેક્સ કરી રહ્યા હો તો તે ક્ષણને પૂરી રીતે જીવો. જ્યારે દરેક વસ્તુનું સંતુલન સાચું હોય ત્યારે જીવન પણ વધુ સુખદ લાગે છે. સંતુલન જ એ વસ્તુ છે જે જીવનને સુંદર બનાવે છે અને આપણને સાચા અર્થમાં ખુશ રાખે છે. જો સાચે જ જીવનને વધુ સારું બનાવવું હોય તો ફોકસ કરવું શીખવું પડશે તે વસ્તુઓ પર જે સાચે જ અર્થ ધરાવે છે. આપણે આખા વિડીયોમાં જોયું કે કેવી રીતે સમયનું મહત્વ સમજવું, પોતાને વધુ સારા બનાવવું, મુશ્કેલ સમયમાં હાર ન માનવી, સાચા ધ્યેય નક્કી કરવા અને જીવનને સંતુલનમાં રાખવું. હવે પ્રશ્ન એ છે કે શું આ વાતો માત્ર સાંભળવા સુધી જ રહેશે કે તેને સાચે જ પોતાના જીવનમાં ઉતારશો? કારણ કે બદલાવ માત્ર વિચારવાથી નથી આવતો, તેને અપનાવવાથી આવે છે. હવે સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.